શિક્ષકો પાસે ડોનેશન નામે લાંચ માંગવામાં આવે તો એ વિકાસ માટેનું દાન અને શિક્ષકો એ લાંચ આપવાની ના પાડે તો એ પક્ષ વિરોધી કૃત્ય. આવું હું નથી કહેતો, એ આ ભારતીય જનતા પાર્ટીનો લેટરપેડ કહે છે. એટલે ભ્રષ્ટાચાર ઢાંકવા શિક્ષકોને તમે દેશદ્રોહી કહી શકો ને એ માનસિકતા સુધી તમે જઈ શકો છો. અને આ જે લેટર જે છે એ લેટરમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે શિસ્ત એટલે કે શિક્ષકોએ શિસ્ત વિરોધી પ્રવૃત્તિ કરી. સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે કે જ્યાં નગરપાલિકા સંચાલિત એક સ્કૂલ પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યા હતા, જેમાં શિક્ષકોએ એવું કહ્યું હતું કે અમારી પાસેથી સ્કૂલના પ્રિન્સિપાલ અને નગરપાલિકાની અંદર જે સદસ્યો છે તે અમારી પાસેથી પૈસાની માંગણી કરે છે. એસએફ હાઈસ્કૂલ જે છે એનો મામલો એ સામે આવ્યો હતો. તેના શિક્ષકો ન્યૂઝરૂમ પર આવ્યા હતા. ન્યૂઝરૂમમાં પણ એમણે આખી આપવીતી જણાવી હતી. એસએફ હાઈસ્કૂલ જે છે એ વિવાદમાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની શાસિત નગરપાલિકા સંચાલિત આ હાઈસ્કૂલ જે છે તે વિવાદમાં આવી હોવાના સમાચાર સાથે જ યુવરાજસિંહ જાડેજાએ સમયે પુરાવા સાથે ધડાકો જે છે તે કર્યો હતો. પરંતુ હવે એ આખી ઘટનાને લઈ સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે સ્કૂલ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અને સત્તાધીશોએ જે નગરપાલિકાના તેમણે કલેક્ટરને પત્ર લખી અને શિક્ષકોના નામ જોગ એવું કીધું છે કે આ એક ષડયંત્ર છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે શિક્ષકો મળી અને ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા હોવાના આરોપ જે છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ શિક્ષકો સામે લગાવ્યા છે. વિચાર કરો તમે, શિક્ષકો સામે નેતાઓએ આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા સાથે આરોપ લગાવ્યા. સ્વાભાવિક છે, યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિ છે, પરંતુ એ વિદ્યાર્થી નેતા પણ છે. અનેક વખત આપણે જોયું છે કે ન એ આમ આદમી પાર્ટી તરફથી પરંતુ વિદ્યાર્થીના હિત માટે થઈને અમુક કામો કરતા હોય. ગાંધીનગરની અંદર જ્યારે કોઈ આંદોલન થાય છે, જ્યારે શિક્ષકો પોતાની માંગણીઓ લઈ અથવા તો ઉમેદવારો પોતાની માંગણીઓ લઈને આવે છે, ત્યારે યુવરાજસિંહ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને ત્યાં સમર્થન આપવા માટે નથી જતા. એક વિદ્યાર્થી નેતા એક વિદ્યાર્થીના હિત માટે થઈ અને યુવરાજસિંહ ત્યાં જતા હોય છે ને લડત લડતા હોય છે, પુરાવા સાથે લડત લડતા હોય છે. અને હવે ભારતીય જનતા પાર્ટીના જે નગરપાલિકાના શાસકો જે છે ત્યાં બેઠેલા એ સત્તાધીશો છે તેમણે એવું કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળી અને ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી છે. સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે શું ખરેખર આની અંદર કોઈ ષડયંત્ર રચાણું છે કે કેમ? આ ઘટનાને લઈ જ્યારે આ પત્ર લખવામાં આવ્યો કલેક્ટરને, ત્યારબાદ યુવરાજસિંહ જાડેજા જે પણ આકરા પાણીએ દેખાયા, સાથે જ શિક્ષકોએ પણ ન્યૂઝરૂમ સ્ટુડિયોએ આવ્યા હતા, આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે જો અમે પૈસા નહીં આપીએ તો કાં તો અમને નોકરીમાંથી કાઢી મૂકશે, કાં તો પછી અમને કોઈ પણ કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી છે. એટ્રોસિટી છે અથવા તો કોઈ છેડતીના ગુનામાં અમને અમારી ઉપર ગુનો દાખલ કરશે એવી ધમકી અમને આપવામાં આવી છે. આ પ્રકારની વાત એ શિક્ષકોએ ન્યૂઝરૂમના સ્ટુડિયો પર પણ કરી હતી. એ વિડીયો પણ અમારી ચેનલમાં છે, તે પણ તમે જોજો. હવે જોવાનું એ છે કે કોની વાતમાં કેટલું સત્ય હશે. હજુ તો એ શિક્ષકો હમણાં આવ્યા છે, હમણાં લાગ્યા છે અને એમની પાસેથી એ લાંચ લેવામાં આવે, એમની પાસેથી પૈસા માંગવામાં આવે. એટલે શરમ થવી જોઈએ ભાઈ આ બધાને. પરંતુ આખી ઘટના બન્યા બાદ ફરી એકવાર યુવરાજસિંહ જાડેજાનો એક વિડીયો સામે આવ્યો. શું કહ્યું યુવરાજસિંહ જાડેજાએ, આવો એમને સાંભળીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. શિક્ષકો પાસે ડોનેશન નામે લાંચ માંગવામાં આવે તો એ વિકાસ માટેનું દાન અને શિક્ષકો એ લાંચ આપવાની ના પાડે તો એ પક્ષ વિરોધી કૃત્ય. આવું હું નથી કહેતો, એ આ ભારતીય જનતા પાર્ટીનો લેટરપેડ કહે છે. જેમાં જોવા જઈએ તો છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલ ખાતે જે લાંચ માંગવામાં આવી હતી, જેનો વિરોધ શિક્ષકોએ કર્યો, તો એ લાંચના આક્ષેપો પરથી ધ્યાન હટાવવા માટે શિક્ષકોને ભાજપ વિરોધી કહેવાનું ફરમાન એ આજે ભાજપના લેટરપેડ ઉપર એ આજે સામે આવ્યું છે. શિક્ષકોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી છે. શિક્ષકોની આજે પ્રવૃત્તિ છે અને શિસ્ત વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી કહેવામાં આવી છે. અને આ બદનક્ષી ભર્યું વર્તન એ શિક્ષકોએ કર્યું, ગુનાહિત માનસિકતા ધરાવતું વલણ એ શિક્ષકોએ અપનાવ્યું એવું એ કહેવામાં આવી રહ્યું છે. શિક્ષકો પાસે આજે ડોનેશનના નામે જે પૈસા માંગવામાં આવે છે એમાં એને વિકાસ માટેનું દાન કહેવામાં આવે છે. લાંચ આપવાનો ઇનકાર કરવામાં આવે તો એને પક્ષ વિરોધી કૃત્ય કહેવામાં આવે છે. એટલે ભાજપનું એક નવું સૂત્ર બની ગયું એવું લાગે છે કે ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવો તો પક્ષ વિરોધી અને ભ્રષ્ટાચાર કરો તો સાચા સેવક. એટલે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બનતો જાય છે. મારે એ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જે નેતાઓ જે સત્તાધીશો છે નગરપાલિકાના અને એ સંચાલકો છે શાળાના, એને કહેવાનું
કે ક્યાં ગઈ એ વિચારધારા શ્યામા પ્રસાદ મુખર્જીની, ક્યાં ગઈ વિચારધારા અટલ બિહારી વાજપેયીની, જે અત્યાચાર સામે, જે અન્યાય સામે લડવાની એક કહી શકાય કે જુનૂન એ ઊભું કરતા હતા. આજે એ શિક્ષકોએ તમારી વાસ્તવિક છબી જ્યારે છતી કરી, તમારી જે ખરેખર જે અરીસો હતો એ અરીસો તમારી સામે ધર્યો, તો આજે તમારા પેટમાં તેલ રેડાણું, તમારા પેટમાં ક્યાંક ચૂક આવી, એટલે કહેવાય ને કે દુખે છે પેટમાં પણ કૂટે છે માથું. એ ભારતીય જનતા પાર્ટીની આ વર્તમાન જે આ લેટર જે છે એ લેટર એ સાબિત કરે છે કે પક્ષને આ જે લેટર છે ને એ કોઈ પક્ષને બદનામ નથી કરતો, પરંતુ તમારી વાસ્તવિક જે છબી છે ને એ છબીને છતી કરે છે. એટલે ભ્રષ્ટાચાર ઢાંકવા શિક્ષકોને તમે દેશદ્રોહી કહી શકો ને એ માનસિકતા સુધી તમે જઈ શકો છો. અને આ જે લેટર જે છે એ લેટરમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે શિસ્ત એટલે કે શિક્ષકોએ શિસ્ત વિરોધી પ્રવૃત્તિ કરી. તો મારે એ નેતાઓને પણ પ્રશ્ન કરવો કે જેને આ લેટર પેડ ઉપર લખ્યું છે કે શિસ્ત વિરોધી આ પ્રવૃત્તિ કરવામાં આવી છે, તો શું લાંચ માંગવી એ કઈ શિસ્તમાં આવે છે? શિક્ષકોને એટીએમ કાર્ડ ગણવા એ કઈ શિસ્તમાં આવે છે? નગરપાલિકામાં બોલાવીને આ શિક્ષકોને ધમકાવવા એ કઈ શિસ્તમાં આવે છે? આદિવાસી બાળકોને આગળ ધરી તમે યૌન શોષણની ફરિયાદ કે એટ્રોસિટીની ફરિયાદની ધમકીઓ આપો છો એ કઈ શિસ્તમાં આવે છે? તમારો રેકોર્ડ ખરાબ કરી નાખીશું, તમને રજા નહીં આપીએ, તમારું ભવિષ્ય અમે બગાડી નાખીશું, આ પ્રકારની જે ધમકીઓ આપવામાં આવે છે એ કઈ શિસ્તમાં આવે છે? એટલે જરા કહેજો. અને આ લેટર ઉપરથી એટલું તો સાબિત થાય છે કે આક્ષેપો જે આરોપો હતા એ સાચા છે. કારણ કે જે હંમેશા જે ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા રહી છે બંધારણ વિરોધી અને આદિવાસી વિરોધી, અને શિક્ષક ક્યારેય કોઈ પક્ષનો હોતો જ નથી. શિક્ષકને નોકરી સરકારે આપેલી છે, બરાબર. અને આ જોવા જઈએ તો આ માનસિકતા ઉપરથી એ વાત છતી થઈ જાય, લેટર ઉપરથી વાત છતી થાય છે. પેલું કહેવાય ને કે ચોર કી દાઢી મેં તિનકા, ચોર કી દાઢી મેં તિનકા. આ ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે એના જેવી બોખલાહાટ એ બોલી રહી છે. અને આ શિક્ષણના મંદિરમાં ધર્મના નામે નહીં પરંતુ ભ્રષ્ટાચારના નામે લાંચ માંગવામાં આવે છે, એનો જીતો જાગતો આ ઉદાહરણ છે. અને આ લેટર ઉપરથી એ તો સ્પષ્ટ થાય છે કે ભરમાવો, ભટકાવો અને ભડકાવોની રાજનીતિ એ અત્યારે ચરમસીમાએ છે. અને અમે તો એટલી જ પ્રાર્થના કરીએ કે ઈશ્વર અલ્લાહ આ જે સંચાલકો છે, જે અત્યારે નગરપાલિકા સંભાળી રહ્યા છે, કે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન સંભાળી રહ્યા છે, એને ભગવાન સદબુદ્ધિ આપે. જય હિન્દ, જય ભારત.